ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. તો સવારમાં નીકળી પડ્યા છે બીચ સાઈડ. તો પ્લાન અમારો આ બધા જો ટ્યુનિંગ કર્યું સેમ મેચિંગ અને મારો બચ્ચાએ તે ટ્યુનિંગ કર્યું. પછી ત્યાં જઈને બતાવીએ બધા સેમ જેવું છે, સૂતું છે એટલે. અને ગાડી લઈને જવાનું હતું પણ ગાડી પછી કેન્સલ રાખીને ટ્રેનનું વિચાર્યું, કારણ કે થાકી જવાય ને પાછું આવવામાં બધું સારું પડે એમ તો. પણ નજીક એટલું બધું દૂર નથી, ચાલે એમ. 25 કિલોમીટર જવાના, 25 કિલોમીટર આવવાના એટલું છે. અને તમે કહે આ બધા કપડાં ને બપડા નજીક છે, પણ અમે જવાના હતા સ્પેન, પણ સ્પેનનું કેન્સલ રહ્યું પછી. એટલે પછી હવે નજીકમાં જઈને મેં કીધું કરી નાખીએ પ્લાન બીચ સાઈડનો. કેન્સલ બહુ કરો બધું. કેન્સલ મેળ ન પડે એટલે કેન્સલ જ થાય પછી. આર્ટિફિશિયલ બીચ ઉપર જઈએ છીએ. આર્ટિફિશિયલ બીચ છે પણ સારો એવો છે નાહવા માટે. અને આજે સમરનો મતલબ સારામાં સારો તડકો, એટલે 30 ડિગ્રી જેવું જાય છે અત્યારે, નહીં? બન્યા રહો વ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ ને જે થતું એ કરવા મળો. અને આગળનો વ્લોગ જો આજે સની ડે છે ને આનંદ કરીએ અમે. અને વ્લોગ આખો જોજો, તમને જે ત્યાં વસ્તુ હશે એ બધું એન્જોય કરશું, એ બતાવશું. બાકી મળીએ પાછા. તો ટ્રેન થોડીક લેટ હતી, ખબર નહીં કંઈક મેડિકલ ટ્રીટમેન્ટ કોઈ પેસેન્જરની હાલતી છે, એટલે તો 15-20 મિનિટ જેવું ટાઈમ લેટ છે. તો અમે બેસી ગયા છીએ બીચ લોઈટા અને સામે બેબી સૂતું છે હજી. ઓકે, 18 મણનો સામાન લઈને બેસી ગયા. 18 મણનો સામાન લઈને બેસી ગયા છે, એટલે બીચનો જ સામાન છે બધા. સામે એક બેગ છે. એન્જોય કરવાનું છે આજે અમારે. ફૂલ એન્જોય કરવું ને. એન્જોય એટલે કેટલા દિવસ તૈયારી કરીએ છીએ, તો એ પ્રમાણે એન્જોય કરવો પડે ને. એ તો ઓલો પ્લાન હજી મોટો બેનો તો ઓર મજા આવે. હા એ છે, પણ એ નથી તો જેટલું છે એટલામાં મતલબ સંતોષ રાખે. સ્પેન આ પ્લગ ગોતે સ્પેનનો પ્લાન હતો ને, તો એમાં હજી અમારે શોપિંગ ને ઘણું કરવાનું, પણ આમાં 5 યુરો ખાલી ટિકિટ છે અંદર જવાની. અને શોપિંગ અમે 200 યુરોની કરી નાખી. તમે વિચારો, આ બધા કપડાં આ જે છે 200 યુરોના કપડાં, બધું ખાવા પીવાનું 200 આજુબાજુથી 200 ઉપર આવી હતી. અને સ્પેનનું કેન્સલ રાખી અને 5 યુરોની ટિકિટમાં 200 યુરો. ટ્રેનનો ખર્ચો આમાં કરી નાખ્યો. હા, સ્પેનનો ખર્ચો આમાં કરી નાખ્યો. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ જાઓ ત્યારે પાછા આ કપડાં ચાલશે, બરોબર? એટલે કોઈ કમેન્ટ નહીં મારતા કે સેમ કપડાં પહેર્યા છે, બરોબર? શું કે ટિકિટના બચી ગયા ને સ્પેનના ટિકિટના બચી ગયા ખાલી, બાકી બધું સેમ જ છે. તો જો અહીંયા ચાલુ કરી દીધું છે બીચ ઉપર ખાવાનું એટલે ફ્રૂટ. તો ભૂખ લાગે તો સવારમાં એનર્જી લઈ લઈને થોડીક આમ બહુ મસ્ત છે. વજન થોડો કળવો થાય એમ. પણ સવારે કોઈ ઉતાવળમાં ખાઈ નીકળ્યા નથી, બરાબર? તો પછી ભૂખ લાગે ને. ઓકે ખાઓ એન્જોય. તો જો આમાં અમે ભેળનો સામાન થોડોક છે, અને આ છે પેલી બ્રેડ આવે ને આખી મોટી છે લાંબી. પાવભાજીનો પ્રોગ્રામ છે, પાવભાજી ખાવાની છે. અને આ ગ્લાસ લીધા છે, મતલબ પણ વાઈન નથી પીવાની, જ્યુસનું ને છે ને, એટલે આ લોકોને રીલ્સ થોડીક બનાવી હતી, તો રીલ્સ બનાવવા માટે લીધા છે. તો તમે જોજો રીલ્સ. ઠંડુ ફ્રીજ અંદર છે. આર્ટિફિશિયલ. હા, કોલ્ડ ડ્રિંક્સના મીઠું છે. તો જો ટીશ્યુ પેપરનો રોલ લઈ લીધો છે, આખો લઈ લીધો છે. કદાચ 15-20 દિવસ રોકાવાનું છે તો વાંધો ન આવે. સામાન જેટલો લીધો છે એ વસ્તુનું ઘટ ન પડે. ફરવા જાય ને બધું હારે રાખીએ અમે. ઓકે, ખાવા પીવાનું જ જો પાછું આવશે ઘણું બધું, પણ લઈ જવાનું ખરા. તો અમે પહોંચી ગયા છીએ અહીંયા જે આર્ટિફિશિયલ બીચ બનાવ્યો ત્યાં, ફ્રાય બાર્ડ. તો ચાલો ફ્રાય બાર્ડ બતાવે તમને અંદર. 10 મિનિટમાં ઓપન થાય. અમે થોડાક વહેલા આવી ગયા છીએ, કારણ કે ટ્રાફિક એટલી બધી થઈ જાય છે ને, એટલા માટે જગ્યા પછી અગર જે જોતી હોય એવી ના મળે, એટલા માટે. વાતાવરણ થોડુંક ઠંડુ લાગે છે આ બાજુ, એટલે ઝાડ ને એવું છે. હજી તો શરૂઆત છે, 10 નથી વાગ્યા. 22 ડિગ્રી છે. 22 ડિગ્રી છે, 30 સુધી જશે. તો બસ જો અમે અંદર પહોંચી ગયા છે, ટિકિટ લઈ લીધી છે. અને સારી એવી ટિકિટ, મતલબ 4 યુરો છે જે એડલ્ટ છે એના માટે. અને ગ્રુપ ટિકિટ લઈએ તો 4, એમ ને 4 હતા ને ગ્રુપ ટિકિટના. અમે ગ્રુપ ટિકિટ 3 જણાની 4 યુરો લીધી, 4 યુરો 12 યુરોની એ ગ્રુપ ટિકિટમાં. અને સ્ટુડન્ટ હોય તો 3 યુરો. તો જો લોકેશન પણ આમ થોડું ઝાડ નીચે એટલે રાખ્યું છે કે પછી આદ્યાને તડકો લાગી જાય, એટલે હજી સૂતી જ છે. બીચ ચાલુ થાય છે. હા, બીચ એરિયો એટલે આર્ટિફિશિયલ એવી રીતે બનાવેલો છે. તો પાથરીને જો સામાન કાઢે છે. ફ્રીજ છે આમાં, ફ્રીજ. હા, ફ્રીજ છે આપણું નાનું એવું. ઠંડુ જો કુલ. આમાં છે સામાન આપણો ઠંડો. અંદર બરફની. તો આ છે ફ્રીજ આપણું.
ઠંડા ઠંડા કુલ કુલ. ઠંડા ઠંડા કુલ કુલ લખેલું છે કુલ. કુલ કુલ. તો હવે આ લોકો જાય છે આગળ ફ્રેશ થવા અને હું ટ્યુબ ફૂલાવા જાઉં છું આગળ. અમારી પાસે 2 ટ્યુબ હતી પણ એક મળી નહીં ઘરે અને એક આયરી લીધી. હા અને આ રીતના અહીંયા હોય તમારે કપડાં ચેન્જ કરવા હોય તો, પણ અહીંયા જર્મનીમાં એવું કંઈ જોતા નથી. બીચમાં બધા પોતાની રીતે એન્જોય કરવાનું ચાલુ. વોશરૂમ પાછળની સાઈડ છે. હા તો બન્યા રહો વ્લોગમાં. તો આવી કંઈક ટ્યુબ છે અને અહીં હવા પુરાવાનું મશીન હોય ત્યાં હવા પુરાઈ જ લેવાની. તમને આક્શનમાંથી મળી જશે જે જર્મનીમાં છે એના માટે સસ્તી 4-5 યુરોને લગભગ આઈ થિંક આવે છે. તો બેસ્ટ છે એમ કે એકવાર તમારે બંને મારે અમે લાસ્ટ ટાઈમ લીધી હતી ખોવાઈ ગઈ, ખબર નહીં ક્યાં મુકાઈ ગઈ છે, ગોઈતી પણ મળી નહીં, પછી આ એક એક્સ્ટ્રા લીધી નકર 2 થઈ જાત. તો આ રીતના અહીંયા મશીન મૂક્યું છે, મતલબ જાતે હવા પૂરી લેવાની લાઈન થઈ છે અને આ સાઈડ લોકર ને કાફે ને એ બધું છે. તો હું પણ હવા પૂરી લઉં. તો આ ભાઈ ફૂલાવા રિંગ ફૂલાવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે. અહીંયા પબ્લિક ફૂલાવે છે. તો હવે ભાઈ જો ચાલુ કરી દીધું છે ભરવાનું. આ ગાડીઓની આપણે હવા ભરતા હતા, આજે અહીંયા રિંગની હવા ભરે છે. હવા ભરવાનું ચાલુ જ છે. જો ફૂલી ગઈ છે હજી કા સ્ટ્રોંગ. ચાલો તો મિત્રો હવા ભરાઈ ગઈ છે. ટાણા હવે જઈએ આ બાજુ કેન્ટીન ને બધું જ છે, વોશરૂમ છે, કેન્ટીન છે, હવા ભરવાનું જે લૂપ સ્ટેશન છે એ છે આ બાજુ, અને બીચ સાઈડ આ બાજુ છે. તો પાણીમાં જ હાલો જાઓ. તો હજી પબ્લિક આવે જ છે, ઇનકમિંગ ચાલુ જ છે. હજી તો શરૂઆત થઈ, ઓપન જ થયું છે, 10 મિનિટ જેવું થયું પણ પબ્લિક હજી ચાલુ જ છે. હજી આખું ભરાઈ જાય પછી બતાવું તમને નજારો. આ જો મેચિંગ થઈ ગયું કપડા સાથે આ લોકોને. મસ્ત છે કે તો આ જો ફ્રીજ ઓપન કરીને તમને બતાવીએ કઈ રીતનું છે બધું. તો આ થર્મલ વાળી બેગ છે જે હીટ ટ્રાન્સફર ન કરે, ઠંડુ ઠંડુ કુલિંગ રહે, ગરમ હોય તો ગરમ રહે. પણ તો આ પ્લેટ લીધેલી છે એક્સ્ટ્રા લાંબી, એ બરફના ખાનામાં મૂકવાની હોય છે. આવી 2 છે, ઠંડક આપે આમાં. પેલી નાની છે અને ફેન્ટા ને એવું બધું ફૂલ ટીન ઠંડા થઈ જાય ઘડીકમાં, એકદમ મસ્ત. આ અલગ પ્રકારની ફેન્ટા છે ને, ચટણી, તીખી ચટણી એકદમ આ ફેન્ટા મેં ક્યારે ટ્રાય નથી કરી. સ્ટ્રોબેરી કીવી નવી આવી છે. નવી છે. ફ્રૂટ્સ છે ને આ એવું બધું try છે. કરેલું છે ને. હા આવું કંઈક છે. હવે ઠંડુ Wild મટીરિયલ પેલા berry. બંધ કરી દઉં. હા, ઠંડુ થઈ જાય, ગરમ થઈ જાય પેલા બંધ કરી દો બધું. તો માહોલ કંઈક આ રીતનો છે. રિંગ પણ આ તૈયાર થઈ ગઈ છે ને આ છે બીચ સાઈડ. તો અમારી ગોટી તૈયાર થઈ ગઈ છે, મારી ચણકુડી જો છે ને મેચિંગ આપણું. જો પિયુષ ચપ્પલ બૂટ બૂટેલી બૂટ જો ક્યુટી ક્યુટી ચકલી હો ગઈયા રે દેખો જા એ બચ્ચા બીચ ઉપર લાવ્યો તું ગુડી. અહીંયા તો જો જાગી જ છે ને એટલે પણ તેડી એટલી હેઠું જ જોવા મળે, ખબર ને ઉપર જોવાનું ખબર જ નથી પડતી. આ બધું કલરફુલ છે ને એટલે જોયા કરે. તો અહીંયા કટિંગ ચાલુ છે ફ્રૂટ, ગ્રેપ ફ્રૂટ. રીલ બનાવવા માટે ને, રીલ બનાવવાની છે એટલા માટે. અને આ આપણું સ્પીકર છે જે 1 વર્ષ પહેલાં લીધું હતું, આના માટે જ લીધું હતું કે ભાઈ કંઈક જાય તો એના માટે. તો બતાવું કઈ રીતનું છે. તો આ ટાઈપનું સ્પીકર આવે, નિફાનું છે. આ બેલ્ટ છે, બેલ્ટની કઈ જરૂર નથી. ગ્લાસમાં રીલ્સ ઉતારવાની આ સાઈડમાં લાઇટિંગ થાય છે. વેરી ગોગલ્સ ક્યાં? જો કાકા અને ડીકલો થઈ ગયા છે મેચિંગમાં. અને મેં પણ સેમ જ પહેરેલું છે, પણ અત્યારે જો જઈ ગયો છે તો રમે છે. શૂઝ બહુ સારા છે બટા. મ્યુઝિક વગાડો, ચશ્મા લાવો. હા આની પહેલા લાવ્યા હતા ને આ લોકો મિત્તલ ને થોડાક નાના હતા, પછી હું ચેન્જ કરાવવા માટે ગયો તો બીજા છે મતલબ લાવ્યો થોડાક ફેન્સી. એમાં દીકરા અંગઈ જા ગટી ગટી ફેન ને બધી તૈયારી કરીને આવ્યા છો કે ગરમી થાવી ન પડે. ઇલેક્ટ્રિક ફેન છે, હમણાં બતાવ્યું તમને, મસ્ત છે એકદમ. આધ્યા માટે ટોપી લાવેલા છીએ, એને થાય તો નહીં પણ હવે આનાથી હું નાની સાઈઝમાં હતી નહીં, ઘણી ગોઈતી એટલા માટે. ચશ્મા છે, આધ્યાના ચશ્મા છે નહીં, આધ્યાના ચશ્મા બતાવે તમને. જો આ છે ને ફેન છે જે સ્પ્રે પણ કરે છે, પાણી નાખી દેવાનું અને 3 સ્પીડમાં કામ કરે એટલે સારો એવો છે. આ રીતે ફોન એ તમે મૂકી શકો છો હોલ્ડર તરીકે. તો હું તમને હમણાં ઓપન કરીને બતાવું.
તો જો આ રીતે ફેન આવે મસ્ત એકદમ વચ્ચેથી સ્પ્રે થાય પાણીનો 3 સ્પીડમાં કામ કરે બેટરી ચાર્જિંગ કરી શકો તમે બરાબર છે બીજી સ્પીડ આ ત્રીજી સ્પીડ આ પાણી હમણાં દેખાશે તમને અચ્છા પાણી નથી નાખ્યું પાણી નાખવા માટે આ રીતે આપે છે આમાં તમારે ભરીને ઉપરથી નાખવાનું અને આની ઉપર મૂકવા માટે છે તો આ આધ્યાના ચશ્મા લાવ્યા છે 2 જોડી જે થઈ રહી પહેરો હા અને આ અમારા લોકોના છે એઝ યુઝ્યુઅલ મારે ડાઘા ચશ્મા જોવે ડાઘા ચશ્મા પહેરો આ ડાઘા ચશ્મા કહેવાના હા એવું મસ્ત દેખાય પાણી પાણી કેસરી પાણી પાણી તો ચશ્મા પહેરાવીએ છીએ સીધી તો રહેશે નહીં હમણાં મોઢું મળશે આમ આમ કરવા જો 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 એને જરાય ગમે નહીં કોઈ વસ્તુ કઈ આમ તેમ માથા ઉપર હાથ અડાડો ને તો એ ન ગમે એને એની રીતે રાખવાની ઉભી લે ગલેક તો કાંઈ માં તેલકાની થઈ ગઈ લા લા બ્યુટીફુલ એ યા કેટલા ચલા પાલા લાગે છે અગલા સમી દે એન્જોય કરો જેમ ખબર પડે કે કલર અલગ દેખાય ને પવન નાખો પવન નાખો પડી ગયા લ્યો તો હવે સનસ્ક્રીન લગાડી દઈએ તડકો હવે ધીમે ધીમે વધશે અને તડકામાં જઈએ પેલા સનસ્ક્રીન લગાડીને જઈએ ઓછી હો મને ઠંડુ લાગશે થોડીક અહીંયા વધારે લગાડવી પડે તો હમણાં પાણીમાં જાઓ ને તો હાથે મેન લગાડવાની ઠંડી પણ તમે પિયુષ ટી-શર્ટ પહેરવાનું હોય તો જરૂર નહીં પડે એટલે જ ને હાથે એમ વધારે લગાડવાનું જો ઈ કાર્ડ શેર ની ની કાઢો તમે હાથે ને મારા બોલો જરૂર ક્યાં છે મારે ક્યાં ઓલું બળાય એટલે બધું ન હોય હોય હિરેનભાઈ લાટ લગાડી પડે ઈ હમણાં પાણીમાં જાઓ ને ફેસ્ટ જ છે એટલે આ જો હિરન ને છે ને બધે નથી લગાવી ના પાડે છે હિરેન મને કે એક જ જગ્યાએ લગાવી બધે નથી લગાવી કાળા ને હું ને જરૂર પડે વાળું શરીર હોય તો સમજે એવું એને કાંઈ લગાવવાનો શોખ નહીં હિરનભાઈ ને કાંઈ શોખ નહીં હવાર અરખા નાઈ લે એટલે બધું આવી જાય કે હું લગાવી દઉં થાય બધું જો તો કરા લોંદા કીરા એવા જો હિરન આ જો નિયન મે બચ્ચી એનો ફ્રોક કેમ આમ થઈ ગયું છે લાવો ઈ પણ વચ્ચેથી કાઢી વાય આમ કરો પાછળ પગને નહીં આમ પાછળ કરો આમ થોડું ઓછો લગાવજો મારે જરૂર નથી છે ને કેટલું છે જો આમ આખો પહેરો આપણે આમ ફોટો પાડવાનો છે હો જો આમ જો એ લોકોએ મેચિંગ કર્યું છે મસ્ત બસ વધારે ઓલા થઈ જાય એન્જોય આધ્યાને જો બહાર તો બહુ મજા આવે રોવાનું નામ જ નહીં તો જો ફોટા થોડા કાળા આવે છે પણ તોય પાડ્યા છે ટોપી થતી નથી પણ આ પહેરી સેટ તો સારી લાગે છે કેમ ડીકા ફોટો સેશન ચાલુ છે અહીંયા અમે રીલ્સ બનાવી છે રીલ્સ જોજો તમે જો કે આવી જ ગઈ છે બ્લોગ પેલા રીલ્સ આવી જા ન આવી હોય તો આવી જશે હવે આ લોકોને રીલ્સ બનાવવાની છે આમ એક આમ ને કામ હિરન એક પગ આમ ને કામ મિત્તલ પહેરાવે છે ડાયપર અહીંયા ટોકલી ક્યાં ટીટુ ક્યાં ગયો ટટુ બલવા હે દીદી હવે ગઈ છે નીકળ્યા હે ક્યાં હતા એલા 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 બહુ દાંત કાઢે તો હવે બેબી એમ કરીને જો સૂઈ ગયું છે મારું બેબી આધ્યા અને ગરમી તો છે પણ અહીંયા ઝાડ નીચે છે એટલે લાગતી નથી એટલી બધી અને પંખો જો બતાવ્યો ને તમે જો આમાંથી પેલા પાણીનો નીકળે ને સ્પ્રે થાય એ છે પંખો છે ગ્લાસ અહીંયા સાઈડ ઉપર પડ્યા છે ગ્લાસ અહીંયા સાઈડ ઉપર પડ્યા છે જે રીલ્સ બનાવી હતી ને તો આધ્યા જો સૂઈ ગઈ છે મમ કરે છે
અને આ લોકો રીલ માટે ગયા છે આગળ. જો અહીંયા રીલ બનાવે છે આ લોકો. તો મારા બચ્ચા બી ગયો. મારા બચ્ચાને હવે 1 વીકમાં થશે 3 મહિના પૂરા. હમણાં 3 મહિનાની થઈ જાય 1 વીક પછી. અને આ લોકો હજી રીલ ફોટા બોટા પાડે છે. કેટલો ટાઈમ થઈ ગયો છે. પબ્લિક પણ ખાસું વધી ગયું છે. તો અમારો બચ્ચો જાગી ગયો છે અને જોઈ શકો છો હજી તમારે આ લોકોનું મેચિંગ કરવાના બાકી છે. અમે લોકોએ કરી લીધા ઓલરેડી અને સુઈને જાગ્યો જ છે હજી. જો કાઢું પિયુષ મોઢામાંથી. મોઢામાં જાગ્યો નીકળ્યા. જાગ્યો માલો આવે જાગ્યો. 4 જણા મંડાય. 4 જણા એક પાછળ અઠવાડિયા પછી 3 મહિના પૂરા થાય આના. દીકરા પનીર કઈ દીકરા લવો બાપુ જાને. અને અમે બંને મેચિંગ કર્યું છે. આ કયું ફ્રૂટ છે પિયુષ? કયું ફ્રૂટ? મને ભૂલાઈ ગયું. રાતું મોસંબી. આદ્યા જેવું છે, આદ્યા જેવું લાલ લાલ ટામેટું મને આ ફ્રૂટનું નામ નથી આવડતું. તમે પૂછ્યું કયું ફ્રૂટ છે તો કિરણભાઈ કયું છે? રાતું મોસંબી. અને આ જો રેલ ઉતારે ગ્લાસ જોવો. તો આવું નુકસાન કર્યું અમારું. પાણી ગુડ મોર્નિંગ. ટેમ્પરેચર 27 ડિગ્રી જતું રહ્યું તો 27 થયું. હમણાં 30-32 સુધી જાય એટલે એન્જોય કરવાનું છે ફૂલ. પબ્લિક છે બહુ જબરજસ્ત. પર્સનલી કોઈને નહીં બતાવી શકું કારણ કે બધાની પ્રાઇવસી થોડીક હોય એટલે. પણ ચાલો પાવભાજી જો પ્રોગ્રામ છે. પાવભાજી નીકળે છે જોઈ શકો છો. તમને બ્રેડ બતાવી કે લાદી એટલે ટુકડાથી. લાદી બ્રેડ. હાલો તો ફાઇનલી ટેક ઓફ થાય છે. ફ્લાઇટ ટેક ઓફ થાય છે. 30 ડિગ્રી થઈ ગયું છે. હવે હું પડું છું પાણી. જવા દો. તમે જમો એમ નિરાતે હું ચોબળીઓ ખાઈ આવું. ઓકે જાઓ એન્જોય. ફૂલ એન્જોય. ટેમ્પરેચર 30 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે. હવે નાવા પડવાનો વિચાર છે. પબ્લિક જોઈ શકો છો. ચાકા જામ. કોશ્યોકોર 8મા ધોરણમાં આવતું કોશ્યોકોર. ઓકે ચાલો એન્જોય કરો. ઓલી બેબીને હું ધ્યાન રાખવા જાઉં. આ તો રમે છે. ગુડી હું કરતા લે તને મૂકીને વહી ગયા ગુડી. કેમ જાયગો? પબ્લિક બતાય ખાલી જામી ગયું છે. પબ્લિક તો ફૂલ છે એકદમ. ફૂલ પબ્લિક થઈ ગઈ છે ત્યારે. હા ફૂલ પબ્લિક છે. આખો બીચ ભરેલો છે. રમવાનું હોય અહીંયા. દાંત જ કાઢવું નહીં. ને એકલા દાંત કાઢો. ગલે ખુવાનું હતું કા ચેતલી ગયો હતો તો. નાવા જઈએ નાવા લો. આ ધ્યાન નથી લઈ જવાની કારણ કે 6 મહિનાની હોત ને તો એની સ્પેશિયલ મગરની ટોબ લીધી હતી અમે. ટ્યુબ લીધેલી છે પણ 6 મહિના ઉપર હોય તો સારું પડે કારણ કે અત્યારે ખોટું એને ચામડીનું આ બધા લોકો નાતા હોય એટલે ઇન્ફેક્શન થાય એટલે તડકામાં એટલે ડાયરેક્ટ સનલાઇટ પણ નથી કરતા આપતા એટલે અત્યારે એને બસ આ છાયામાં આ રીતે વાતો કરે છે. હું કેતો હું કે છે બટા હે કેવા ગટા ચાલો નવા દીકરા એટલે બધા હોય એટલા બધા નવા હાલો હે જાગી ગયા નહીં કરવા હાલો. લે 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 ખુશાલ જ હોય હંમેશા. એકદમ મજા જ આવે એને કા બેટા દીકરા નાવા જઈએ અમે. તું હુઈ જા. નાવા જઈએ અમે. દાંત કાઢો નકરા. મિત્તલના મયુરે જે આગળ છે આ બાજુ ફોટોગ્રાફી કરતા હશે આઈ થિંક. હું નિર્ણય આવી ગયા છે. પબ્લિક બહુ વધી ગયું છે કાતર. પબ્લિક ઘણું ફૂલ છે એકદમ જગ્યા બધી ફૂલ થઈ ગઈ છે હવે. ચાલો તો હું એક ડૂબકી મારી આવું પાછો. મારી આવ ભાઈ મેળા પાછો હા બરાબર.
ફોટોગ્રાફી કરતા હતા ને બધું કાઢ્યું કા અને માથે છે માથે છે હા માથા ઉપર માખણ મિશ્રી ખાઈ ગયો છોકરો માખણ મિશ્રી ખાઈ ગયો ઘડીક રાખે જો તો કરા ઓ માય ગોડ આવું છે હે બસ લાઈટ તો આ લોકો જાય છે કપડાં ચેન્જ કરવા માટે અને ડાયપર મારે ચેન્જ કરવાનું છે ડાયપર ચેન્જ કરી નાખો ને ત્યાં સુધી આ લોકો કપડાં અમે ચેન્જ કરીને આવે પછી ફોટોગ્રાફી થોડી કરી નાખીએ તો સૌથી વધારે ના આવ્યો હોય ને તો આ ભાઈ છે બોલાવવા માટે આવ્યો છે ચાલો ભાઈ ચાલો ફોટો પાડવાનો છે ગ્રુપમાં ટોપે પહેરીને થઈ ગયા છે તૈયાર જો મેચિંગ મેચિંગ આ મેચિંગ બે થયો આ મેચિંગ આ લઈ લો બટકો આ લોકો જાય છે નાહવા માટે આવતારો ફોટા પાડીને પછી હું જાઉં તમે ના આવો પછી પાછો આવું હજી પબ્લિક ઇનકમિંગમાં જ છે તમે જોઈ શકો છો હજી આવે જ છે બધી પબ્લિક અને હા કાફેટેરિયા છે બધી કાફેટેરિયા છે તો અમે લોકો આ બાજુ બેઠા છીએ અને ગાંડા કાઢે છે ઓ કેવી મજા આવે છે જો નાના ભાઈ મોટા ભાઈ નવરાવે છે બે ભાઈ નાઈ છે બે ને મજા આવે છે તરવાની એક પછી એક જવા પડે અહીંયા બધા એન્જોય જ કરે છે એક ભાઈ તરે છે એક ભાઈ રિંગમાં તરે છે ક્યાં છે માછલી માછલી ક્યાં છે માછલી મને નથી દેખાતી કાંઈ હિરેન ગાંડા થઈ ગયા છે જો જગલી ને એકલા દાંત કાઢે હો હા રોવાનું નહીં કા ઉઠીને હા રમવાનું સવારે તો એટલી વાત કરે ને અત્યારે વાત કરે જો હું કે છો હે હું કે છો તને પૂછું છું હા 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 ઊભું થવું છે માલુ હા માલુ ક્યાં માલુ હા વાતો કરે છે સવારમાં ડેઈલી વાતો કરે કાંદિકા કોને યાર વાતો કરતી હોય હે જ લે આની ફેવરિટ સ્ટાઇલ છે
હાથ ઊંચા કરીને. ચાલો તો હવે બીચ ઉપર જઈ રહ્યા છે આ લોકો, અને હું થોડીક ટીંગુબેન સાથે એન્જોય કરું. જાઓ એન્જોય કરો, મળીએ પછી. તો ભાઈ એન્જોય કરે છે, આવે છે કિનારા ઉપર. તો ફાઇનલી એન્જોય કરી રહ્યા છે. પબ્લિક પણ ઘણું વધી રહ્યું છે. તો ફાઇનલી એન્જોય કરી રહ્યા છે ભાઈ બબે થોડો ટાઈમ. ત્યાં સુધી અમે ઢીંગ લઈને સાચવીએ. મયુરી સૂર આવે છે, પણ સુવાનું કંઈ મૂડ છે નહીં, પણ શાંતિથી રમે છે એટલે કંઈ ટેન્શન છે નહીં. બરાબર. હા, 10-15 મિનિટ ઘડીક આરામ કરે. હા, ઊંઘમાં જ છે. અને પબ્લિકે અત્યારે ગાંડું થયું છે, કારણ કે ટેમ્પરેચર સારું થયું છે અને માહોલ. હા, એટલે રડતી નથી એટલે એટલું સારું છે. સપોર્ટ કરે છે અમને પણ કે હારા પડતી બધા જાઓ, અને એકલું રમે છે અને માહોલ જામ્યો છે. તો આ ટાઈપનું કંઈક છે વાતાવરણ. મારી ગોટી જાગી ગઈ છે. ગોટી ક્યારની દાંત કાઢતી હતી કા. મેં કીધું લોગમાં લઈ લઈ થોડીક ગોટીને. કેમ? લે 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 લે, એટલા બધા દાંત કાઢે. હું કરતો હતો તું? હું કરતો તને ડાઉટ એ આદ્યા બેબી, આદ્યા બેબી મારા ગોટી. એલા ગોટી. હા, હું કરતો લાય માલો. હા, વાતો કરે છે. હું વાતો કરશો બટા? એડિકા સીતાલા. તો જો એન્ડ થઈ ગયો છે પિકનિકનો. અમારી પિકનિક હતી આવી કે હતી હજી વાગી ગયા છે. હા, 7 વાગી ગયા છે ને 8 વાગે બંધ થઈ જાય. તો અઘરું ટાસ્ક આ જ છે, આ કાઢવી ને હવે કોઈ વાતે ના નીકળે. આપણને એમ લાગે ઈઝી, પણ આ ઈઝી નથી. કંઈક અલગ તમે દબાવો ને તો ન નીકળે. હા, કંઈક આ રીતે આમ દબાવવાનું કરવું પડે. કંઈક અલગ રીતથી કરવી પડે. પિયુષ અમને શીખવાડે છે. અને અહીંયા હું બનાવું છું ભેળ. અહીંયા ટામેટાને એવું કાપ્યું છે, આ ચમચીને એવું છે. લક્ઝમબર્ગ લઈ ગયા હતા એ લક્ઝમબર્ગ. છેલ્લે ભેળ ખાઈ નીકળ્યા પાછા. હા, છેલ્લી ભેળ ખાઈ લઈ તો ઘરે જો આ મયુરી આધ્યાને હુડાવે છે. આધ્યા અહીંયા જો તો દીકરા, જો ઊંઘમાં છે. એ બિચારી અમને બહુ સપોર્ટ કરે છે. આખો દિવસ સૂતી રહી તો અમારે પિકનિક હારી જાય છે. અમે બે છે ને આખો દી બહુ નાયા. હા, સાચી ને. અમે હું ને મયુરી ને બધા અમે વારાફરતી બધા નાયા, એન્જોય કરી લીધો ફૂલ. સૂતી રહી. હા, એક જણ ધ્યાન રાખતા હતા, 3 જણ નાવા જતા, એવી રીતે કર્યું. હા, એ સૂતી રહી. બહાર ગમે ત્યાં લઈ જાય ને એટલે સારું છે. અને ચાલો અમે ભેળ ખાઈ લઈ અને પછી આગળ જો બનશે તો બનાવશું.
હા જો કેવી જોવે છે કેવી ધોવે તે મારી આધુ છે, મારી આધુ આદ્યા શક્તિ છે મારી. સારું ચલો, આગળ જો વ્લોગ બને તો બનાવશું, નહીતર પછી અહીંયા જ એન્ડ કરશું. બીચ બોય, બીચ બોય, બીચ બોય. તો સામે જો વળી આવી ગઈ છે. એક નંબર લોકેશન છે હો. પણ જો કે અમે 2-3 વાર અહીંયા આવી આવ્યા છે, એટલે જેને પણ આવવું હોય એના માટે એન્જોય. હાલો સુકવીને જઈએ. હા બહુ નાયા, મજા આવી ગઈ. ચાલો પીઝો ખાવો હોય તો આવી જાઓ. ભેળ બની ગઈ છે. ચાલો બધા મિત્રો ભેળ ખાવા માટે. ચટણી આ જો ગ્રીન ચટણી આપણે ઘરે બનાવેલી છે, એકદમ મસ્ત. અમે અમારા ફ્રીજમાં લાવેલા હતા, એકદમ સ્પાઈસી. ચાલો તો આ લોકોએ તો ચપ્પલ પણ મેચિંગ કરી લીધા હતા, જોઈ લો. ચાલો તો હવે ભેળ ખાઈ લઈએ બધા. મારા પગના દર્શન કરાય, પગના. હાલો પબ્લિક જોઈ શકો છો, બધું નાતું હતું એ બધું બહાર નીકળી ગયું છે. હવે ક્લોઝ થવાનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે અમે પણ નીકળીએ છીએ. તો અહીંયા તાપડા હકેલવા મળ્યા છે આ લોકો. તો હવે જઈએ છીએ અમે લોકો ઘરે. બિસ્તરા પોટલા કમ્પ્લીટ કરી નાખ્યા છે અમે લોકોએ. સૂતી છે બેબી.